અરે વાહ, શું મગફળી થઈ છે. મારે આવી મગફળી થતી નહીં ના, યોગેશભાઈ ને આવી ધમધમાટ થાય રહી છે. આનો રાજ શું છે, પૂછવું પડશે. લા યોગેશભાઈ, આવજો ને. અરે યોગેશભાઈ, તમારે તો જબરદસ્ત મગફળી થઈ છે ને મારે આવી મગફળી થતી નહીં, એવું રાજ શું છે તમારી મગફળીનું? અરે હા જયદીપભાઈ, મારી મગફળીની અંદર મેં પાયાની અંદર તત્વ કીટ આપી હતી, એકરે 25 કિલો. બીજી શું શું ટ્રીટમેન્ટ આપી હતી? અને 20 થી 30 દિવસે મેં માઇક્રોરાજા આપ્યું હતું. અને હા, હું આઈજીએલ સિવાય બીજી કોઈ પ્રોડક્ટ યુઝ નથી કરતો. હવે મારે પણ આઈજીએલ ની તમામ પ્રોડક્ટ નો યુઝ કરવો પડશે, કારણ કે તમારી મગફળી જોઈને તો મને લાગ્યું જ છે કે આઈજીએલ બહુ બેસ્ટ કંપની છે. અરે હા, અને હા તમે એ જુઓ, મારી મગફળીની અંદર તત્વ કીટ અને માઇક્રોરાજાનો શું કમાલ છે. આવો ચલો બતાવો બતાવો. અરે જોવો જોવો જયદીપભાઈ, આ આઈજીએલ નું તત્વ કીટ અને માઇક્રોરાજાનો કમાલ. સુઈયા કેટલા બેઠા છે. અરે યોગેશભાઈ, તમારે મગફળી તો જોરદાર થઈ છે અને સુઈયાય બહુ બેઠા છે. અરે હા, આ ખેડૂત મિત્રો, શું તમે પણ મારી જેમ મગફળીનું બમણું ઉત્પાદન લેવા માંગો છો? તો આઈજીએલ ની તત્વ કીટ અને માઇક્રોરાજાનો ઉપયોગ કરો.